આજે પોલીસને કહીએ છીએ સિંઘમના દીકરા બનીને ડંફાસો કરવા નહીં આવતા. આજે મહેરબાની કરજો, કોઈએ સિંઘમગીરી કરવાની જરૂર નથી. ક્યાંક ને ક્યાંક તમારા પેટમાં અનાજ પડ્યું છે, એ અમારું પડ્યું છે. અને પોલીસને કહીએ છીએ અમે જગતના બાપ છીએ, મતલબ એસપી ડીવાયએસપી ના બાપ છે આપણે. કોઈ ખોટું ન લગાડતા. હું વાણી વિલાસ નથી કરતો, પણ આ તો દુનિયાએ જગતના બાપનું અમને બિરુદ આપ્યું છે. દુનિયામાં જેટલા લોકો છે એના બાપ અહીંયા આજે બોટાદમાં ઉભા છે. એટલે પોલીસ પ્રશાસનને કહીએ છીએ ભાજપના ઈશારે આ યાર્ડની અંદર જે કડદો થઈ રહ્યો છે, જે ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે, એના સામેની અમારી લડાઈ છે. આ લડાઈ પરિણામ સુધી અમે લડવાના છીએ, એ વાત નક્કી છે. બધા સાથે છો ને? ચાહે જેવડી બી લડાઈ લડવી પડે, આજે પરિણામ ન આવે ત્યાં સુધી રાજુ કરપડા અહીંથી હટવાનો નથી. તમને કહેવા માટે આવ્યો છું. બીજી મહત્વની વાત એક કરી દઉં. યાર્ડના સત્તાધીશો કેટલા દૂધે ધોયેલા એની ટૂંકી વાત કરું. અહીંયા દુકાનોની ઉપર ગોડાઉનો બનાવે છે. બજારમાં વેચવા જાય તો 25-25 લાખ રૂપિયા ગોડાઉનના મળે. અહીંયા 10 લાખ રૂપિયામાં ગોડાઉનો આપી દેવામાં આવ્યા. 3.5 લાખ રૂપિયા એક ગોડાઉન દીઠ યાર્ડના સત્તાધીશોએ ગેરકાયદેસર એમના ખિસ્સામાં નાખ્યા છે. બીજી વાત કરું કે ઇન્સ્પેક્ટરની જરૂર નહોતી. આ તો ઘણા કહેતા હોય બોટાદ માર્કેટિંગ યાર્ડ બીજા નંબરનું યાર્ડ છે. હા, આવકમાં બીજા નંબરનું યાર્ડ છે, લૂંટવામાં તો પહેલા નંબરનું યાર્ડ છે. અહીંયા ઇન્સ્પેક્ટરોની કારણ વગરનું ક્લાર્કમાંથી પ્રમોશન ઇન્સ્પેક્ટરને આપવામાં આવ્યું. એ પૈસા લઈને પ્રમોશન આપ્યું અને નવી ભરતી ઉભી કરી. આ તો પરસોત્તમભાઈ રાઠોડ જેવા, કાળુભાઈ જેવા 5 માણા જાગૃત હતા કે જેને અરજીઓ કરી કે આ તો 20-25 લાખ લેવા હાટુ નવી ભરતી ઉભી કરી છે, એટલે ભરતી બંધ થઈ. પણ આવનાર સમયમાં એ લોકો ફિરાકમાં છે કે અમે ક્લાર્કની ભરતી કરાવશું. એને કહીએ છીએ આ માર્કેટિંગ યાર્ડ અમારા બાપનું છે, કોઈ સત્તાધીશોના બાપનું નથી. આ ખેડૂતોની સંસ્થા છે અને અમારી સંસ્થા બચાવવા માટે અમે લડીશું. તમે આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે પ્રમોશન કોને આપ્યું છે એનો હિસાબ માંગશું હમણાં આજે. તમે સોલાર વાળાને કામ આપ્યું, બજારમાં જે કિંમતે સોલાર પેનલ મળતી એના કરતા 7 ગણી વધારે કિંમતે સોલાર પેનલ નખાવાનું કામ કર્યું. ઓલી ગાડીનું નામ શું? કિયા કાર્નિવલ. 44 લાખ રૂપિયાની ગાડી લાવ્યા ને એના હગાને 17 લાખમાં દઈ દીધી. આ સંસ્થાના પૈસા હતા, આ અમારા ખેડૂતોના પૈસા હતા. તમને એવું હતું કે કોઈ હિસાબ માંગવા નહીં આવે. હવે જગતનો બાપ જાગૃત થઈ ગયો છે, હિસાબ માંગીશું. અહીંયા જયારે CCI ના કપાસમાં